વાડીએ છીએ. હા બસ જો આવી. તારે રંધાઈ ગયો? રોટલા કરવા નતા તો રોટલા કરી નાખ્યા બેન. કેમ શાક ના બનાવ્યું? બેન ઘરમાં કઈ બકાલું જ નહોતું તો કેનું શાક કરવું? તો લઈ આવાય નહીં બજારમાંથી? બેન મારી આગળ કઈ પૈસા ના હોય ને તું કઈ આપ નહીં. અને અમે આપણે દહીંની તીખારી આરે શું કહેવાય રોટલા જ બનાવીએ હઈએ. એ રોટલા બનાવી નાખ્યા. જો હવે ચટણી બનાવી નાખી, ખાંડી નાખી. લસણ ફોલવા જોતો કેટલું નાનું હે, ખોલાતુંય નથી મારાથી તો. પણ આ તો બેન કઈ સારું સારું ખાવું હે હો. હાજી હે બેન, અસલ અસલ ખાવું, મારે ખાવું બેન. શું ખાવું હે? અરે બેન શાક નું કહું કે આજે શાક સારું ખાવું હે. ઓય ઠીક. એક કામ કર, હું તને હે ને 5 રૂપિયા આપું, તું હે ને લઈ આવ, બકાલું લઈ આવ. બેન 5 રૂપિયામાં હજી વધુ આપને મારે ભાગે લેવો હે. ના તો શાક કરતા હોય તો પછી ભાગ ના ખાવાના હોય. હારું તો લઈ આવું. અને આમ જો બકાલું હોય ને હરખું લઈ આવજે વિચારીને સમજીને. અને આમ જો રીંગણા લઈ આવજે, નાના નાના ભરેલા બનાવવા હે. અને તાજા તમતમતા હોય ને એવા લેજે હો. અને ધનજી દાદાને કહેજે કે કંચા ટમેટા નાખી દ્યો, મારી બેને કીધું. અને ધાણા ભાજી ભેગા ભેગ નખાવજે. પણ બેન 5 રૂપિયામાં આટલું બધું આપશે? હા હા બધું આખે તું જા ફટાફટ લઈ આવ જા. હાલો મારી બેન હે ને રીંગણા લઈ આવે ને પછી ભરેલા રીંગણા મસ્તીના બનાવવા હે. આ બેન જો હું બકાલું લઈ આવીને રૂમમાંથી થાળી લેતી આવી. ઈ હારું કર્યું તે લે ભેગા ભેગ સુધારી નાખજે. લાવ છરી નો લઈ આવી ને. હવે લસણ તો પેલા ખોલાવા દે પછી લઈ આવું. આ નોકરા હળે ગયેલા ને તવાઈ ગયેલા રીંગણા હતા ને એટલી નથી ખબર પડતી. હવે લઈ આવી તો આનું શાક કેમ કરવું મારે? બેન ધજી દાદા એમ કેતા હતા 5 રૂપિયામાં કાંઈ નો આવે. ઈ ચોખ્ખી જ ના કહી દીધી કે 5 રૂપિયામાં કાંઈ નહીં રીંગણા કઈ આવે હો. પછી એમ કે ધજી દાદાની બહુ હારા હતા તે આવ્યા કે ઓમે આપણે ફેંકી જ દેવાનું છે, કોઈ આવું લેવા નહીં આવે બકાલું. કે લઈ જા. પછી ધજી દાદાએ મને આપ્યા અને એમ કે બેન હારા કહેવાય કે આમ જો ટમેટા આપ્યા. આ ટમેટા હે આમ જોતો, આ ટમેટી કહેવાય ને આમ જોતો. અને કેમ શાકમાં મારે નાખવું? એક કામ કર, આ હે ને તું દઈ આવ જા, પાછું દઈ આવ કા બદલાઈ આવ જા. પાછી તો કે કંટાળું હે. ના ઓ બેન હું નહીં જાવ, મને હરમ આવે. કેવાની હરમ આવે? બેન ને બધાય દાંત કાઢે મારા, હું ન જાઉં. તું જાન તો તને ખબર પડે. આપણી વાતો કરે કે કોક દીક તો બકાલું લેવા આવે ને એમાં પાછા 5 રૂપિયા લઈને આવે. હું નહીં જાઉં. તો હવે મારે બકાલાનું શું કરવાનું? બેન એક કામ કરી, આ રીંગણાનો હાર બનાવીને તને પહેરાવી દઉં. તારે માર નથી ખાવા ને? બેન તો હે ને એક કામ કરે, તું કે ને તો આ ભેંસને ખવડાવી આવું. ના હો કાંઈ બહેનને નથી ખવડાવું, હું વેચી દઈશ. ઓમે હમણાં કા જસુ માસી આવશે ને કા આરતી બેન આવશે ને વેચી દઈ. બેન તો એના પૈસા આવે ને મન દઈ જાઉં, ભાગ લઈ આવી. હા પણ તું લઈ જાજે. પણ હવે અત્યારે શાક કેનું કરવું ઈ કર ને. બેન એક કામ કર, તું મને હે ને બીજા પૈસા દેવ. હવે તો હે ને હરખું બકાલું લઈ આવી. લાવ તને પૈસા દીધા હતા તો ખરા, તો તું બકાલું ઉપાડી આવી. તો તને હરખું નો લઈ આવાય બકાલું? કાંઈ નથી દેવા પૈસા, કાંઈ નથી લેવા જાવું બકાલું. સારું તો અત્યારે શું કરવું ઈ તો કે. તારે પૈસા નથી દેવાના, કાંઈ નથી કરવું. હું તો તને કહું કે લઈ આવી દઉં. હું તને કે લેવાની ના પાડું હું બીજું શાકભાજી. તાજી કરવું હોય કર, તને ઠીક લાગે. હારું હાલ તો ગુલાબ છટો બનાવી નાખું. હે ગુલાબ છટો એટલે ગુલાબ જાંબુ થાય? બેન ગુલાબ છટો એટલે હું ગુલાબ ના ના હું હે વઘારેલો રોટલો. હમણાં જો તો ખરી મસ્તીને બનાવી નાખું ગરમા ગરમ.